તો પુનામાં નોંધાયેલા જીબીએસના કેસની અસર ગુજરાતમાં થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. દૂષિત પાણી, અખાદ્ય ખોરાકને કારણે જીબીએસ રોગ થાય છે. તો વાયરલ ઇન્ફેક્શન અને શરદી ખાંસી તેના પ્રાથમિક લક્ષણો છે. જીબીએસ કોઈ ગંભીર બીમારી કે રોગ નથી. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, પુનામાં જીબીએસ રોગ જોવા મળી રહ્યો છે, કેસ ફેલાયેલા છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. મહારાષ્ટ્રમાં પુનાની અંદર આ જીબીએસ એટલે કે ગુલિયન બેરી સિન્ડ્રોમના કેટલાક કેસો જોવા મળ્યા છે અને એને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને સતર્ક રહેવા અને નિયંત્રણના અટકાયતી પગલાં લેવા સૂચના આપી છે. આ રોગ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. દૂષિત પાણી અને અખાદ્ય ખોરાક ખાવાના કારણે થાય છે. ખાસ જૂનો રોગ છે, ચેપી રોગ નથી, ગભરાવાની જરૂર નથી. એ પ્રકારે પણ આરોગ્ય વિભાગ છે. ખાસ જિલ્લા અંગે જીબીએસના સર્વેલન્સ તાલીમ આપવા માટે હોટલ અને હોસ્પિટલો જે છે, હોસ્પિટલો અંદર પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે તે જગ્યાઓ પર એટલે કે જ્યાં દૂષિત પાણીની શક્યતાઓ છે અથવા તો પાણીજન્ય રોગો થતા હોય છે એવા વિસ્તારોની અંદર ક્લોરિનેશન, ક્લોરીનના ટેસ્ટ, પાણીના સેમ્પલ અને એનું પૃથ્થકરણ કરવું, આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગો અને અટકાવવા માટે એન્ટ્રી લાવવાની કામગીરી છે એને પણ સઘન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં આવા એક પણ કેસ નથી, પરંતુ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ પત્ર લખવામાં આવ્યો છે. આ જીબીએસના કારણે શરૂઆતમાં જે પ્રાથમિક લક્ષણો છે, વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી જેવી તકલીફ થતી હોય છે અને એના કારણે રોગપ્રતિકારક શક્તિને અસર થતા શરીર લકવાગ્રસ્ત સ્થિતિમાં એટલે કે ચિકનગુનિયા જેવી સ્થિતિ હોય એવા લક્ષણો પણ મળ્યા છે અને એ તમામ બાબતોનો આ પત્રની અંદર પણ ઉલ્લેખ છે. આભાર માહિતી માટે.